જાલોદ નગરમાં ઉનાળો ચાલુ થતાં જ પાણીની સમસ્યા ઊભી થઈ છે। ટેન્કરથી વેચાતું પાણી લાવવા નગરજનોને હવે હાલાકી થઈ રહી છે। પાણી ઓછું મળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। નળમાં પાણી ખૂબ ઓછું આવવાની બુમરાળ મચી છે। સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા ભર ઉનાળે પાણીની સમસ્યા અંગે કોઈ જ કામગીરી કરવામાં નથી આવી। સમસ્યાને લઈને તંત્રના આંખ આડા કાન જેવી સ્થિતિ પ્રવર્તી છે। સ્ટ્રીટ લાઇટ સહિત ગંદકીની સમસ્યાને લઈને પણ અહીંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જાલોદ નગરપાલિકાની સામેની સોસાયટીમાં ગલી નંબર 2 માં અમારે ત્યાં ઘણા દિવસથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે। કોઈ કચરો કાઢવા પણ આવતું નથી, કચરો લેવા પણ આવતા નથી અને અહીંયા નળ પણ અમારે એટલા આવતા જ નથી। એમ એકદમ ધીમા આવે છે ઘણા દિવસથી। આજે પાણી આવતું જ નથી એમ કે તો ચાલે। અને અમારે અહીંયા દવાખાના આગળ જે બાળકોનું દવાખાનું છે ત્યાંથી અમારે રોજ અવર જવર કરવી પડે છે, તો ત્યાં એટલી બધી ગંદકી હોય છે, થૂકેલું હોય, પાણીની પિચકારીઓ હોય, બધા ગળફાણ પડેલા હોય, તો અમારે જવું ક્યાં એવી રીતે ચાલે। અમારે ત્યાં પાણી પણ 2 દિવસે આવે છે, 1 દિવસ છોડીને, અને એ પણ ફોર્સમાં નથી આપતા। અમારે પાણી પૂરતું ભરાતું નથી, તો અમારે ઉનાળા પહેલાં જ આવી સમસ્યા હોય તો ઉનાળામાં શું કરીશું અમે? અમારી સમસ્યાનું કંઈક નિવારણ કરવા માટે અમે નગરપાલિકામાં 2-4 વખત લેખિત પણ આપી છે, પણ એ લોકો અમારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી। એનું નિવારણ થવું જોઈએ। અમારે ઘણા દિવસથી અહીં પાણીની ખૂબ જ તકલીફ છે। પાણી તમે કદાચ હમણાં જોયું હશે, અહીં આવ્યા તો બિલકુલ નદોડી પડે છે। 2-3 વખત મેં વિડીયો પણ જે નળ આપે છે એને પણ મેં વિડીયો મોકલ્યા, અમારા કાઉન્સિલરને પણ વિડીયો મોકલ્યા। એ લોકોએ પણ નળવાળાને રજૂઆત કરી છે, એ કે થઈ જશે, પણ આજે 4 દિવસ થઈ ગયા, નળ એવા ને એવા જ આવે છે। એમ જદુડી પાણી પણ એટલું બધું ધીમું આવે છે કે અમારે જે વપરાય એના કરતાં ઘણું ઓછું આવે છે, અને એના કારણે અમારે બહારથી પાણી લાવીને એને નખાડવું પડે છે। તમે હમણાં કદાચ અહીં જોયું હશે, ટાંકી આખી ખાલી। પહેલાં એવું હતું કે પાણી અમારે કોક ભરાઈ જતું તો બંધ કરવો પડતો, એની જગ્યાએ અઠવાડિયાથી પાણી આવતું જ નથી। હામું નીચે ને નીચે તળ જતા જાય છે, એટલે બહારથી અમારે વેચાતું પાણી લાવવું પડે। બીજું આ લાઇટ છે, લાઇટ બી મહિનાથી અમારે બંધ છે। એની જાતે હું જઈને કમ્પ્લેન લખી આવ્યો, એને લાઇટવાળાને વાત કરી, છતાં આજ દિન સુધી, આજે 4 દિવસ થઈ ગયા, આજ દિન સુધી લાઇટ ચાલુ કરવા માટે આવ્યા નથી।